જીવ કાં તો શુભ ધ્યાનમાં રમે છે, કાં તો અશુભ ધ્યાનમાં. આ બેથી ત્રીજું કોઈ ધ્યાન નથી. મારા સાહેબ વચલું કોઈ ધ્યાન ખરું કે જેમાં શુભ પણ ના હોય, અશુભ પણ ના હોય? નેવર. ધ્યાનાતીત દશા તમને ક્યાં મળશે? મોક્ષમાં ગયા પછી. એકેન્દ્રની અવસ્થાની અંદર પણ મારા સાહેબ ધ્યાન હોય. યસ, કયું ધ્યાન? આર્ત ધ્યાન ચાલે છે. તમે કહેશો કે ધ્યાન મન હોય તો જ થાય. એકેન્દ્રિયને તો મન નથી, બે ઇન્દ્રિયને નથી, તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય અસંગની પંચેન્દ્રિયને પણ મન નથી. એવા સમૂર્છિન જીવો છે, ચૌપગા ચતુષ્પાદ, કે જેની પાસે તમારા જેવું નહીં, તમારા કરતા ચડિયાતું શરીર છે, પરંતુ એકની ખામી છે. શેની ખામી છે? મન. મન વગર જીવ ધ્યાન કઈ રીતના કરી શકે છે? તો સમજી રાખજો, ભલે એની પાસે આપણા જેવું દ્રવ્ય મન નથી, પણ એક સૂક્ષ્મ મન. એ સૂક્ષ્મ મન એવું છે કે જેમાં નિરંતર કર્મનો બંધ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. ઓગ દશા, વિચારપૂર્વકની કોઈ પ્રવૃત્તિ ન હોય, માત્ર ભવાંતરના સંસ્કારોના કારણે સતત પ્રવૃત્તિ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એનાથી કર્મ બાંધ્યા કરે, બાંધ્યા કરે, બાંધ્યા કરે. એનાથી સંસાર વધાર્યા કરે, વધાર્યા કરે, વધાર્યા કરે, અને આ રીતે સંસારમાં ભટક્યા કરે. બહુ નસીબદાર છીએ કે આપણને પાવરફુલ મન મળ્યું છે. નબળું નહીં, પાવરફુલ. જે મન દ્વારા તમે મોક્ષમાં જઈ શકો એ મનને પાવરફુલ ના કહેવાય તો બીજું શું કહેવાય? એ વાત જુદી છે. આ ભવની અંદર આપણને પહેલું સંગેળ નથી મળ્યું, માટે આપણે મોક્ષમાં નથી જઈ શકવાના. પરંતુ આ મન દ્વારા તમે ભાવના તો ભાવી શકો છો કે નહીં? તમે બોલો છો ને દુઆમાં, ભાવે, પછી ભાવે, અને ભાવે જીનવર, અને ભાવે. આનો અર્થ એવો નહીં કરતા બધું ભાવથી જ કરવાનું, દ્રવ્યથી કાંઈ નહીં. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. એટલે કે તમે જે પ્રવૃત્તિ કરો છો એકલી દ્રવ્ય પ્રવૃત્તિ નહીં કરો, એની અંદર પાછું શું એડ કરો? તો ભાવે કેવળ જ્ઞાન. ક્રિયાથી કેવળ જ્ઞાન નથી, ભાવથી કેવળ જ્ઞાન છે. ક્રિયાથી આયુષ્યનો બંધ નથી, તમારા અધ્યવસાયથી આયુષ્યનો બંધ છે. એટલે અલ્ટિમેટલી સુધારવા જેવું હોય તો આપણા અધ્યવસાયને, આપણા પરિણામોને, આપણા ભાવોને, પરંતુ એને સુધારવા માટે પણ તમારી ક્રિયાને સુધારવી જ પડશે. પ્રવૃત્તિથી જ પરિણતિમાં સુધારો આવે છે. સાવ નાના હતા, સ્કૂલમાં જવાની ઈચ્છા નથી, ધક્કો મારીને મોકલતા હતા. એ જ જરાક આપણે મોટા થયા, તાવ આવે ને તો પણ શું કહીએ? મમ્મી સ્કૂલે તો જવું પડશે, નહીં તો હોમવર્ક એટલું બધું વધી જશે ને. તાવ આવે તો તમને સામેથી પરમિશન હતી ઘરે સુવાની, છતાં પણ આપણે ખેંચીને જઈએ, કારણ કે આપણને દેખાય છે. હવે આપણી પાસે સમજણ, એટલે આપણો ભાવ હવે બહુ પ્રગટ થઈ ગયો છે. એટલે જ કહું છું, ક્રિયા મન વગર પણ જો કોઈ કરતું હોય કરવા દેજો, એનો વિરોધ નહીં કરતા.